રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હાલ તો નગરપાલિકા દ્વારા અનેક જગ્યાએ સફાઈ અભિયાન ચલાવી રહ્યું છે, તો બીજી તરફ અમુક વિસ્તારોમાં સફાઈ અને રસ્તાઓને લઈને લોકો પરેશાની ભોગવી રહ્યા છે, જેને લઈને હાલમાં જ આમ આદમી પાર્ટી ઉપલેટા દ્વારા સફાઈ અને રોડ રસ્તાઓને લઈને નગરપાલિકા પર આકરા પ્રહારો કર્યા હતા અને અનેક વિસ્તારોમાં ખૂબ જ જૂનવાણી અને જીવના જોખમ સમા બોગદાઓ રિપેર કરવા પણ અનેક લોકોએ રજૂઆત કરી હતી। ત્યારે ફરી એકવાર ઉપલેટા વોર્ડ નંબર 8 પાસે આવેલ અલ્લીવીરા પાર્ક પાસે લોકોના જીવના જોખમ સમા બોગદા રિપેર કરવા લોકોએ નગરપાલિકાની રજૂઆત કરી છે। આ બોગદા વર્ષો જૂના છે અને સ્થાનિક લોકોના એકમાત્ર ચાલવાના રસ્તા છે, ત્યારે આ જોખમી બોગદો પડી જતા સ્થાનિક રહેવાસીઓના હલનચલન માટે ભારે મુશ્કેલીઓ ભોગવવી પડે છે અને ત્યાં નજીકમાં જ રહેણાંક વિસ્તાર હોવાથી નાના બાળકો પણ રમતા હોવાથી તેમનું પણ વધુ જોખમ અને ભયની લાગણીઓ જોવા મળી રહી છે, જેના કારણે રહેવાસીઓએ નગરપાલિકા સમક્ષ તુરંત જ રિપેર કરવાની માંગ કરી હતી। ઉપલેટાથી યાકુબભાઈ ગાદરી બોલું છું, ગાદા રોડ ઉપલેટા। અમારો આ મુદ્દો પડી ગયો છે, એમાં અમારે આ કેમ હાલવું ને આવી રીતે તમે જોઈ શકો છો, તો તે માટે અમે નામદારશ્રીને અપીલ કરીએ છીએ કે આનો વહેલી તકે કાંઈ પણ કરાવો। હાલવા ચાલવામાં હાલતાય બીક લાગે છે, ક્યારેક ક્યારેક તો બીજાના રસ્તા ઉપરથી હાલવું પડે, ભાઈ રોજ એ સારું ના કહેવાય। અમારે આ તૂટી ગયેલું છે એ તાત્કાલિક થઈ જાય ને તો અમને અમારો રસ્તો મળી શકે। ફારૂક મસ્જિદ ગાદા રોડ બાજુ આ આપણે ઘણા ટાઈમથી બોગદો જૂનો છે, જેમ તેમ થઈને અત્યારે જાનની જોખમ લીધે પડી જાય એવું છે, પડી ગયું છે અડધું। નગરપાલિકાને એટલી અપીલ કરવામાં આવે છે કે અમને આ જેમ બને એમ વહેલી તકે આનો કંઈક રસ્તો કરી આપે। સરફરાઝ કોડી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।